મોજ એમ તો ઓલું થઈ ગયું હે બાકી હાથ નહીં તો જો હજી ભંભૂટીએ જેવાય. તો ભાઈ તમે બરાબર જ જોયું હે બાબુભાઈ પહોંચી ગયા હે મામાના ઘરે. બાકી લુગડા ને ટી શર્ટ ઢીલું હે ને એટલે મળી તમને લાગતું હોય હમણાં તો અસલ થઈ ગયું મોટું. હા નથી નથી થઈ રહ્યું પાછળ પડ્યું લઈ લે ચડ્ડીમાં. હા સી આવી ગયું. તો એમાં મહેંદી આવડતી નહીં તો ધરાવ કરાવતા. 5 રૂપિયાનો કોણ આવતો. હા કોકના લગ્ન હોય ને તો 12,000-1200 નો ખર્ચો તો આપણે આવે. જલપાન લગ્નમાં તમારે બ્યુટી પાર્લર કરી લેવું હે પણ એ તો વળી ક્યાં જવાની હોય. ઓહો હા તો આપણે ના જવાય આપણે કઈ પૂગીએ. હા એટલું જ ને અહીંયા તો બધે બીજું કોઈ હોય નહીં રાખવા વાળું. જલપાઈ એવી નહીં કે ના નહીં જાવ 20,000 રૂપિયા લઈ લેવાય બીજું શું હોય. એમને લઈ તો લેવાય ને એમ ના જવાય બીજું હોય હરખું માથું હોય લગ્ન નથી તમે માથે ઓઢવાનું હોય. હા તો હા એમ મસલ મોઢું થાય ને એમાં પાવડર ચપડતા હું એમાં કઈ એથી હરસતા ઓલા કઈ અણહારતા ફેરવી નથી દેવાના. તમારે કેવાય મહેંદી હું કરી દે ઓલા સીતાફળ. હા ના આજ જ છે પરવા આજ અટાણે જલપાન લગ્ન થઈ ગયા છે પરવા 2 તારીખે હે લગ્ન. હા ના 3 ના નહીં મેં જવાર વિડીયો પાછળ પડ્યા જો પાછળ ના આના હાથમાં આવ્યા તો દાંડલા ખેંચીએ. મેં તો બ્લોગ જ નહીં બનાવ્યો સવારનો ધંધો બંધ હોય. બ્લોગ ના તને તો લેવી છે અમારે એક જ માં હે સગી માં. આમાં है गुवार साग. शादी के लिए करेंगे लेकिन बच्चों की. हजी भींडाનું બનવાનું હે ને ઓલું મગનું પડ્યું હવારનું ગાજરનું કંઈ થવાનું નહીં બધે. હેલો તો અહીંયા જો અમે આવી ગયા મામાના ઘરે હવારું નહીં તો તમને ખબર જ હશે કેમ આવ્યા એ એક પ્રસંગ હે વાડ હે ટૂંકમાં એટલે અને બાબુભાઈ ગયા હે ગામમાં માસી ભેગા
હું અડધી તૈયાર થઈ ગઈ, હું પૂરી તૈયાર થઈ જાઉં પછી આપણે જવાનું હોય અહીંયા. એ આવે એથી હું તૈયાર થઈ જાઉં. અહીં જો બાબડી, અમારી બાબડી આવી ગઈ છે ગામમાં લખડીની. આટે આટે ચીકુ ખાઈ છે, ચીકુ જો ચૂચી મળી ચૂચી. નવા મગલા લઈ લીધા બટાઈ તો આના દા મસ્ત વાગે આમ. અને દાંડી ભાઈ મોઢામાં નાખે એમાં કલર નીકળે છે એટલે દાંડી નહીં. આપણો પણ નાસ્તો વિથ તીખી ચટણી. હું એ છે ગેસ કરો હાલો. ખોલતો ટીનું ખોલતો. ખોલતા મારે એક જ હાથ નવરો. કેટલા લીધા? ટડા ધીસ ઇઝ ગુગરા. A few moments later. તો ભાઈ અહીંયા બાબુભાઈ આમ પ્રસંગમાં ગયા ને અહીંયા સીધા જઈને સુઈ નતા ગયા. થોડીક વાર એને બોકાહું બોલાવી, પછી એને નીંદર આવી ગઈ તો સુલાવી દીધા. અને પછી અમે નીકળી ગયા હોળીના દર્શન કરવા. આ બધી જો પબ્લિક છે એ હજી બેઠી છે, હજી વાર છે. અહીંયા જો ઉમરબેન ને પૈસા દેતી હતી 20ની નોટ. એ બધા ફટાકડા ફોડે નાની નાની નાનકડી નાનકડી નીકળે ને કોઈ નથી. એટલે કહું કે આરામથી વાપરતી તો નીકળે.